સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/8/2025 ને ગુરુવાર. શ્રાવણ વદ 13-14 સાથે છે. આજે વ્યતિપાત યોગ પણ છે. આજે પુષ્ય નક્ષત્ર છે. આજે તો ગુરુ પુષ્યમત યોગ છે. ગુરુનો જ વાર છે. આ જગતના બ્રહ્માંડનો ગુરુ ભગવાન શંકર છે અને આજે શિવરાત્રિ પણ છે. ગુરુ પુષ્યામત યોગ છે. ગુરુ પુષ્યામત યોગના દિવસે આપણે જે કંઈ કાર્ય કરીએ એ ખરીદી કરો છો તેમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હોય છે, વધારો થતો હોય છે. તે રીતે આજે ભગવાન શંકરની પૂજા કરો છો તેમાં પણ વૃદ્ધિ થતી હોય છે, એમાં પણ વધારો થતો હોય છે. એ પૂર્ણ પ્રકારે ફળ પ્રાપ્ત કરાવે છે. અને આજે તો પાછો ગુરુવાર એટલે ધન રાશિ અને મીન રાશિવાળા માટે તો બહુ શ્રેષ્ઠ દિવસ છે. અને આજે જગતના સૌથી જૂનું જે જ્યોતિર્લિંગ કહેવાય છે એ કાશી વિશ્વનાથ. ભગવાન વિષ્ણુએ પણ 24 વખત જન્મ લીધા, એનાથી પણ જૂનું છે. તો વિચાર કરો, કાશી વિશ્વનાથ એ જગતના ગુરુ ગણાય છે. આજે કાશી વિશ્વનાથની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. જે લોકોની ધન રાશિ છે એ લોકો કાશી વિશ્વનાથનું સ્મરણ કરવાનું. જે લોકોની મીન રાશિ છે એ લોકો ત્રંબકનું. ત્રંબકેશ્વર સ્થાપના પણ ભગવાન ગૌતમ ઋષિના દ્વારા થઈ છે. એ પણ ગુરુ દ્વારા થઈ છે. ત્રંબકના દર્શનનું પણ બહુ જ મહત્વ છે આજે. તો આજના દિવસે દરેક જણાએ આજે કાશી વિશ્વનાથને અને ત્રંબકને યાદ કરી મહાદેવનું પૂજન કરે છે તેને વિશેષ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. આજે ભગવાને પીળા વસ્ત્ર ચડાવવા જોઈએ. આજે પોતે પણ પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પીળા કલરના ફૂલથી મહાદેવની પૂજા કરવી જોઈએ. પણ હળદર નહીં ચડાવે ભગવાનને. હળદર ક્યારેય ન ચડાવશો. આજે કોપરા પાકનું અથવા બરફીનો નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવાનો, મીઠી વસ્તુ. તે સિવાય આજે ભગવાનનો અભિષેક કરવાનો જે છે એમાં તરોપાનું પાણી છે અથવા કેસરનું પાણીથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. અને ત્યાં બેસીને પ્રજ્ઞાવર્ધક સ્તોત્રનો પાઠ જે અભ્યાસ કરી રહેલા છોકરાઓ છે એના માટે બહુ શ્રેષ્ઠ ગણાશે. પ્રજ્ઞાવર્ધક સ્તોત્રનો પાઠ કરે છે 12 વખત, તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. તે સિવાય બાકીના બધા બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરી શકે, શ્રી સૂક્તનો પાઠ કરી શકે છે. ભગવાનની પાસે બેસી અને આ પાણી ચડાવતા જવાનું હોય ને પાઠ કરતા જવાનું હોય છે. બહુ જ ઘણું શુભફળ પ્રાપ્ત થતું હોય છે. તેમજ એ સિવાય ભગવાનને આજે બિલીપત્ર ચડાવતી વખતે રીમ બૃહસ્પતિ નમઃના મંત્ર જાપ કરતાં કરતાં ચડાવો છો તો પણ ભગવાન પ્રસન્ન થાય છે. જે તમારાથી સગવડતા હોય તે આજે કરો. આજે શિવરાત્રિ છે. મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે આજે આખી રાત મહાદેવની હોય છે. તો ચોક્કસ કરજો. જે થાય એમાંથી કરવું જોઈએ. આજે ભગવાનને ચણાની દાળ ચડાવવાનું બહુ મહત્વ છે. ચણાની દાળ ભગવાન શંકરને ચડાવવી જોઈએ. આ જેટલું થાય એ પ્રમાણે કરો. કારણ કે આજે વ્યતિપાત છે ને, વ્યતિપાતના દિવસે ભગવાનની પૂજા કરવાથી ઉત્પાત દૂર થઈ જાય છે. જીવનમાંથી ઘણું સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. વ્યતિપાત યોગ જે છે તે દિવસે તાંબાના લોટામાં ઘી લેવાનું હોય ગાયનું, ઉપર એક કરભાણું મૂકી અને અંદર સફેદ તલ, કાળા તલ મૂકવાના. અને કાળા તલ મૂકી અંદર દક્ષિણા મૂકી ઉપર દીવો કરી અને ભગવાનને અર્પણ કરતી વખતે બોલવાનું કે મારા જીવનમાંથી બધા ઉત્પાત દૂર કરો, હે પ્રભુ મારા જીવનમાં સુખ શાંતિ આપો. ઘણું વિશેષ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસ કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે બપોરે 12:46 પૂર્ણ થઈ જાય ને પછી 14 તિથિ ગણાય છે. આ 14 જેનો જન્મ હોય 14 તિથિની વિધિ ચોક્કસ કરાયેલી, એનાથી દરિદ્રતા આવતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય. આજે મળસ્કે 28 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 9 મિનિટે પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વ્યતિપાત. વ્યતિપાત યોગની પણ વિધિ કરાવી લેજો. વ્યતિપાત યોગ આજે સાંજે 4:15 પૂર્ણ થઈ જાય છે. સાંજે 4:15 પછી જે બાળકનો જન્મ થાય એનો વર્યાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વણિજકરણ. આજે બપોરે 12:46 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે. વિષ્ટિકરણની પણ પૂજા કરી લેવાનું. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આજે રાશિ પણ કર્ક છે અને પુષ્ય નક્ષત્ર છે. ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 23 તારીખે મળસ્કે 17 મિનિટે પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિતિથી વાર નક્ષત્ર યોગમાં જન્મ છે તેની ચોક્કસ પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય
કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ઓપરેશન હોય, આજે કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠી હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો આજનો સુગન કરીને જજો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે આમ તો ઘરેથી નીકળતા હોય ત્યારે તમારે ખાસ કરીને ગુરુને વંદન કરવાના. કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે. માતા પિતાને વંદન કરો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને જવાનું, કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે. ગુરુ પુષ્યામોત યોગ છે મિત્રો. આજે બ્રાહ્મણને ભોજન કરાવી દો, ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. ઘણા બ્રાહ્મણો શ્રાવણ કરતા હોય છે તો અન્નદાન ઘરે જઈને આપ્યો, અનાજ આપ્યો, સીધું આપ્યો, અથવા દક્ષિણા મોકલી આપો, ગૂગલ પે પર પણ મોકલાવી શકાય. જે રીતે અનુકૂળ હોય તે આજે બ્રાહ્મણને દાન કરો, બહુ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. લક્ષ્મી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે આજે સમય કયો છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય ઘણો શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે કરેલા કાર્યમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિમાં ખૂબ વધારો થાય છે. હા, એવું છે. આજે પુષ્ય નક્ષત્રના દિવસે બધા બધી ખરીદી કરે છે, પણ જરૂર નથી કે ભવિષ્યમાં સુખ તમે ભોગવી શકો, પણ દુઃખ નહીં આવે. સુખ મળશે પણ દુઃખ નહીં આવે. ઘણું બધું ભેગું થઈ શકે છે. આજના દિવસે કાર્ય કરવાથી લાંબો સમય સુધી સુખ ભોગવી શકાય છે. એટલે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ, પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ. આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ચાલે એમ છે. 13 પર 14 છે એટલે કાર્ય કરી શકાય, વાંધો નથી. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળે છે. જે લોકોને નોકરી ઇન્ટરવ્યૂમાં ને એમાં વિદેશ જવામાં એમાં પ્રોબ્લેમ આવતો હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો તો એનાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળે છે. અને જે છોકરા છોકરીના મેરેજ નથી થયા એ લોકો પણ જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકો માટે પણ બહુ સારી જગ્યાએથી વાત આવી શકે છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી આવક વધે છે, વ્યાજની આવકમાં વધારો થાય છે અને ધન લાભ થવાનો યોગ વધી જાય છે. માટે આજે દરેક જણાએ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પણ આ બધું જે ફળ છે ને એ ફળ તમને આજે મળસ્કે 28 મિનિટથી લઈ આવતીકાલે મળસ્કે 9 મિનિટ સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ. તે પહેલાં આજે શિવરાત્રિ છે. ભગવાન શંકરના મંદિરે અવશ્ય દર્શન માટે જજો. જેટલી થાય એટલી સેવા પૂજા કરજો ભગવાનની. શ્રાવણ મહિનો પૂર્ણ થવાના 2 દિવસ બાકી છે. મેં પ્રયત્ન કર્યો છે કે તમને લોકોને કંઈક સારી સફળતા મળે જીવનમાં. એના માટે થઈને મેં પ્રયત્ન કરી, જે મારાથી જણાવાય એ તમને વિડીયો દ્વારા જણાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે લોકોએ મારા કીધા પ્રમાણે જે કંઈ કર્યું છે, ભગવાન શંકરને 2 હાથ જોડી પ્રાર્થના કરું છું કે તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ, ઉન્નતિ થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ એક હું જાણવા માગું છું કે તમે બધાએ જે મેં કહ્યું છે રાશિ પ્રમાણે, તો તમારી જે રાશિ છે એ રાશિ તમારે આજે યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ્સમાં એ રાશિ લખી દેવાની, તમારી રાશિ. એટલે તમારી રાશિના જે શંકર ભગવાન છે, જે શિવ છે, ધારો કે મેષ રાશિવાળા છે તો તેના માટે જે શિવલિંગની પૂજા કીધી, વૃષભ રાશિવાળા માટે જેની શિવલિંગની પૂજા કરી, મીન રાશિવાળા માટે મેં ત્રંબકનું કીધું છે તો ત્રંબકની, ધન રાશિવાળા માટે કાશી વિશ્વનાથ તો કાશી વિશ્વનાથની. એ પોતાની રાશિના દેવનું નામ લખીને મૂકી દો. લખો છો તો જય સોમનાથ, જેને સોમનાથ હોય ભગવાન શંકરની ઉપાસના કરવા ગઈ તેને સોમનાથ લખી દો. જેને ત્રંબક કીધું ત્રંબકેશ્વરાય નમઃ લખી દો. કેદારનું લખ્યું તો કેદારેશ્વરાય નમઃ. કોઈને કાશી વિશ્વનાથ લખેલો છે તો જય કાશી વિશ્વનાથ. આ રીતે તમે કોમેન્ટ્સમાં મને લખીને મોકલાવશો, તમને ઘણો આનંદ થશે અને તમને હું એની પાછળ લાઈક પણ આપીશ અને ભગવાન શંકરને આશીર્વાદ પ્રાપ્ત થવા હું આશીર્વાદ પણ આપીશ. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મપવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશીયામ અંતર્ગત ચતુર્દશીયામ બૃહસ્પતિવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ,
अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે
હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.